सो सो बंदूकियां वीरनी जान मारे एवलाडे कोडे रे वीरनी जान ए बेंट वाग्या वेवायु सुता जागजो रे सुता जागजो रे समायावजो रे હું તમને એમ કહું છું કે વેવાઈને જરીક ફોન કરીને કહી દેજો કે અમે પૂગી ગયા છે અને હામાં આવજો જરીક અમારે ક્યાં ઉતારો રાખ્યો છે એ વેવાય આરે મારે વાત થઈ ગઈ છે ને વેવાએ કીધું કે તમે બધા ઉતારે જાવ અમે હમણાં આવી છે તે હારું હાલો મંડપ વચ્ચે કન્યા પધરાવાનો સમય आंसू छुपा के तेरा भाई हंसेगा डोली को कांधा देगा और ये कहेगा तेरे साथ हूँ मैं तेरे साथ हूँ मैं तेरे साथ हूँ मैं चमकतो वेवण तारो ચોટલો રે ચોટલામાં પડ્યા ટોલા બે ચાર બાયુ ગોતવાને આવજો સાધોયા વગર લગન મારે આવ્યું છે ગાતા કાંઈ આવડે નહીં ને દોઢિયું ન્યુ થાય છે ક્યાંથી લેવા રે યા બાવરના ઠૂઠા જેવો ક્યાંથી લેવા રે એ રાખી મેલો તો તમારી શેડાળી સોડી હાટું રાખી મેલો તો આ ભૂતળી બેન આ કોણ ક્યાંનું મંડાણું છે એક તારા ફટાણા ઉપર ફટાણા દે છે બંધ કરો ને બાપા નકો અમે વિયાલ જાય માસી તમે હું ઉપાડો લીધો છે બંધ થાવ ને બાપા તમારું અમાર વારો બગાડવો છે इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको ભાઈ મને હું સોઈટી હું ક્યાં ગીત ગાઉં છું આ તાર બેન પાણી ગાય છે એને ક્યાંની સોઈટી સોતી મને એ ભૂતળી બેન ઈ તો હું ગાતી હતી લગનમાં તો ફટાણા દેતા જ હોય બધા એમાં હું ખોટું લગાડવાનું હોય વેવાણ ને કઈ હવે નહીં ગાય બસ એ વેવાણ તારો એ સોરી હો નતું ગાવાનું કા ભૂલાઈ ગયું મેં કીધું બધે અમે ફટાણા તો દેતા જ હોય એટલે મેં કીધું ગાય બે ફટાણા कौन है ये लोग कहां से आते हैं એ ભૂતળી બેન આ છે કોણ પના સોઈટ્યું જ છે પણ ક્યાં ન્યુ કાઢો ની બાયરા નહીં આ 10-15 ફટાણા તો દઈ દીધા તાર બેન પણ એ વાહે ઊભી એને હજી તું બાકી રહી ગઈ તે તું દે એલી પર્પલ આમ જોયું કેવા વેવાણ છે વેવાણ ને એની ઓલી બે છોકરીયું છે કેવી છે આમ જતા ફેન્સી કપડા જોય ના તું કેવા ટૂંકા ટૂંકા કપડા પહેર્યા છે વાળ જો પીળા પીળા બધાના વાળ પીળા છે એક એન બાપુજીના વાળ જ કાળા છે એન માના વાળ પીળા એન છોકરીના પીળા એન છોકરાના પીળા વાળ પછી કોઈ નાની છોકરી છે વળી એના ગુલાબી વાળ છે આમ જોતો તું ખરી ગુલાબી વાળ એલી ગુલાબી આમ જોજી એન ભાઈ જો બોલ બાજુ આમ એના પીળા વાળ છે બધાય રેસે ને બહાર રેસે ને પીળું પાણી આવતું છે બધાય પીળા વાળ થઈ ગયા એલી ભૂતડી પીળા પાણીથી વાળ નો થઈ ગયા હોય તેન બાપાના વાળ કેમ કાળા છે એલી એને હેર કલર કરાવ્યા હોય બધાએ અત્યારે बात तो सही है કલર માં તો તમારે જેવું કરવું એવું કરી દે છે બધાને હેર કલર કરાવેલો છે આમ જોની કેવી લાગે છે બધી મસ્તીની કા તે ભૂતળી મહેમાન બહુ ઝાઝુ આવ્યું લાગે છે કા તઈ માસી મહેમાન તો બહુ આવ્યા છે જાજા બસ લઈને આવ્યા છે જાનમાં અને હો હગાના હગા છે એટલે મહેમાન તો હોય જ આમ જો એને ઓલા ફુવાજી ને ફઈજી ને બધા આવ્યા છે એન ફુવાજી ને વાળ નથી એન ફુવાજી ને વાળ તો છે ને એન ફઈ ને લાંબા વાળ છે
જેવું ને ચણિયા ચોરી છે તો અસર માર જેવી જ છે, થોડોક ખાલી કલર નો ફેર છે, આમ સેમ ટુ માર જેવી જ લાગે છે. મસ્ત ચણિયા ચોરી લાગે છે, કા એને બહુ મસ્ત લાગે છે, મને હારી લાગે છે કે નહીં? એલી એને તો હારી જ લાગે ની, જો ને આમ કેવી છે બધી પૂરી પૂરીયું, ઓલી એકને જોઈતા એકને ભૂલી જાય એવી છે બધી, અને એને હારી જ લાગે ને, તું તને હારી જ લાગે પણ થોડીક ઓલી લાગે છે, તું થોડીક કાળી છો ને એટલે. એલી ભૂતરી મીઠી બહુ મસ્ત લાગે છે, એલી ક્યાં પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી? આમ તો જો મસ્ત ચોલી સરસ છે, આ મેકઅપ એ બહુ મસ્ત કરાયો છે, સરસ લાગે છે. અરે મસ્ત જ હોય ને, એમાક્ષી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી, મસ્ત તૈયાર કરે છે એમાક્ષી પાર્લર વાળી હો. મને જો ન્યા જ હું તૈયાર થવા ન્યા જ વઈ ગઈ હતી, મારા નણંદને પહેલા તૈયાર કરી દીધી ને પછી મેં કીધું હું આવી જાઉં 5 વાગે, તો હું 5 વાગે વહેલી પૂગી ગઈ હતી, મને એને તૈયાર કરી દીધી. જો તો મારો મેકઅપ એ સરસ કર્યો છે ને, બહુ મસ્ત તૈયાર કરે છે. એલી ઈ ક્યાં આવ્યું એમાક્ષી પાર્લર? એલી એમાક્ષી પાર્લર માં જોયું, આપણે સુરતમાં આવ્યું, સતનારાયણ ચોકડી પાસે. હવે બસ કરો ને, સોવેટ કરતી બંધ થાવ ને, એકાદા 2 ગીત ગાવ, સોઈટ્યું સોતી ક્યાંનું. अच्छा हमको सिखा रिया है. એ ગાડી લઈને વીરો મારો લાડી લેવા હાલ્યો રે, સૂટ બૂટમાં વીરો મારો હીરા જેવો લાગે રે, હે કોઈની નજરો ના લાગે, કાળી મૈશ કરો. એ વીરો બની ગયો વરરાજો રે, રૂડો અવસર આયો. એ વીરો લાગે બહુ પ્યારો રે, રૂડો અવસર આયો. એ રેલ ગાડી આવી, આ ક્યાંથી માલ લાવી, મારી બાયું બેનડિયું, યા રેલ ગાડી આવી. એ રેલમાં બૈરા બીડા જાનૈયા બધાય પીડા, મારી બાયું બેનડિયું, યા રેલ ગાડી આવી. એ રેલમાં નથી આવ્યા અમે બસ જોડી આવ્યા, મારી બાયું બેનડિયું મુંબઈથી અમે આવ્યા. એ રેલમાં ભરી દૂધી એ કઈમાં નથી બુદ્ધિ, મારી બાયું બેનડિયું, આ પીડા વાળની ફેશન. એ હવે તમે બધા એકા બીજા ફટાણા દેવાનું બંધ કરો અને જમવા બધાય બેહો. જમવાનું ક્યારનું તૈયાર થઈ ગયું છે, આ બધી બાયું જમવા જાવ. ये बड़ी अच्छी बात कही आप. કારિયા થોડું થોડું હો, હાવ થોડું થોડું. ખોડા બાપા હાવ થોડું થોડું દેવાનું હો, ધ્યાન રાખવાનું, બધા મહેમાનને પૂરું થઈ જવું જોઈએ, પીરસવામાં ખૂબ ધ્યાન રાખજો. અરે હા બાપા, હવે કેટલીક વાર કહીશ, થોડું થોડું જ દઈશી, તે પૂરું બનાવતી ના હોય તો ટૂંકું ટૂંકું રાંધો છો, બધુંય ઘટે એમ, પાછું થોડું થોડું સોઈટો સોતી. કાકા સાંભળો છો ને, માપે દેવાનું હો બધુંય. અરે હા બાપા. કારિયા આપણે બહુ ધ્યાન રાખવાનું છે, કે જરાય બગાડ ન થવો જોઈએ, પછી આ બધુંય જરા જરા ખાઈ ખાઈને નાખી દેવાનું થાય એવું ન થવું જોઈએ, ધ્યાન રાખવાનું, બધુંય થોડું થોડું દેજો. હાલો માસી બેહવા માંડો, પછી બીજાનો વારો આવે, આમ લાઈન થઈ છે, પછી બેહવા માંડો. હાલો થાળીઓ લઈને હાથમાં ઊભા છો, એમ થોડો વારો આવે. હોકા તું પણ અહીંયા હું લેવા ગુડાણો, તું ન્યા જાને માંડવે, થોડું 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 સોઈટો સોતી, થોડું જ ખાવું બાપા, અમે નહીં ખાઈ જાય બધુંય. કંટ્રોલ કંટ્રોલ ઉદય. લે પણ માસી હારે ત્યારે સમજાવવું તો પડે ને, એ નકર કેમ ખબર પડે કેટલું દેવું? હા ભાઈ, આ આવે તારી ન્યા જ નવી નવાઈનો વરો છે, ક્યાં બીજે બધે નહીં જાતા હોય પીરસવા? બધે પીરસતા હોય, આમ ન હોય. હાવ હાલી હું નીકળો છો, શર્મા જીરીક. આલે લે, આ તો હારું કઈ તોય મરી, હારું કેવા જાય તોય માણસ નથી ગમતું. તો મિત્રો, તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ, કમેન્ટ કરજો હો. નમસ્તે.